આગળ જોઈએ. હવે એ પરબ્રહ્મ રૂપે બધા જ રૂપે, જગત રૂપે, જગતના કારણ રૂપે, જગતના અધિષ્ઠાન રૂપે, અવિદ્યા રૂપે, અવિદ્યા દૂર કરવાના સાધન રૂપે, અવિદ્યા એ કર્મથી જે ફળ ઉત્પન્ન થાય એ રૂપે પણ બધું આપ જ છો. એકો વિભાતિ, તમે જ વિવિધેન ભાતિ. વિભાતિ એટલે વિવિધેન ભાતિ, વિવિધ રૂપે તમે જ જો પ્રગટ થાવ છો, તો પછી જો બધે જ આ પરબ્રહ્મ પરમાત્મા જ છે, તો મને કેમ દેખાતા નથી? પ્રશ્ન તો આ જ છે. અને એટલે અહલ્યા તો આપણા જેવી નથી, હલ્યા નથી, એ તો અહલ્યા છે. બરાબર ને? અહલ્યા છે, જેને જ્ઞાન થયેલું છે, જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે. કેવી રીતે પ્રાપ્ત થયું છે? તપોભી ક્ષીણ પાપાનામ. અને એક પાપ ક્ષીણ થયા પછી શેની જરૂર પડી એને? રામજીના ચરણ સ્પર્શથી જે હવે જ્ઞાની થઈ છે, જ્ઞાનવાન થઈ છે, એ એટલે આત્મ ચૈતન્યના સ્પર્શથી. આત્મ ચૈતન્યનો સ્પર્શ એટલે શું? સ્વ સ્વરૂપની પ્રત્યક રૂપે અનુભૂતિ. પ્રત્યક રૂપે, હું રૂપે એ ચૈતન્ય હું જ છું, એ જે થાય છે એ અનુભૂતિ એ ચરણ સ્પર્શ છે, ચૈતન્યનો ચરણ સ્પર્શ છે. જેને આપણે અખંડાકાર વૃત્તિ કહીએ છીએ, બ્રહ્માકાર વૃત્તિ કહીએ છીએ, એ જ ચરણ સ્પર્શ છે. અને એ ચરણ સ્પર્શથી જાદુ થઈ જાય છે. અને શું જાદુ થયો? હલ્યાની અહલ્યા થઈ ગઈ. અશુદ્ધ હતી એ હવે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ બની ગઈ છે. એ અહલ્યા હવે અહીંયા કહે છે કે પણ હે ભગવાન, મને તો તમે હવે આવા જ વિવિધ ભાતિ વિભૂ સ્વરૂપે દેખાવ છો, પણ લોકોને નથી દેખાતા. કોને નથી દેખાતા? 55મો શ્લોક. ત્વન્માયા મોહિત ધીયસ્ત્વામ ન જાનંતિ તત્વતઃ માનુષમ ત્વાભિમન્યન્તે માયિનમ પરમેશ્વરમ. ત્વન એટલે ત્વત, ત્વત એટલે તમારી, આપની. માયા મોહિત ધીય, જેની બુદ્ધિ માયાથી હજુ મોહિત છે. મોહિત એટલે સ્પષ્ટ સમજી શકવાને અસમર્થ એવી આપની એવી જેની બુદ્ધિ છે, એવા લોકો. એટલે આ એક શબ્દ છે, અને એ કોના માટે છે? અજ્ઞાનીઓ માટે છે. કોના જેવા? આપણા જેવા અજ્ઞાનીઓ માટે છે શબ્દ. કેવો? માયા મોહિત ધીય, જેની બુદ્ધિ એટલે જેઓની બહુવચન છે, જેઓની બુદ્ધિ માયાને કારણે, માયા એટલે આ વ્યષ્ટિમાં તો અજ્ઞાન, અજ્ઞાનને કારણે મોહિત થઈ ગયેલી છે. મોહ એટલે કેવી રીતે સમજીએ છીએ આપણે? મોહ એટલે જેની બુદ્ધિ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, એ મોહિત કહેવાય. જે કોઈ પણ વસ્તુને યથાર્થ રૂપે ના જોઈ શકે એ મોહિત છે. એટલે અયથાર્થ દર્શન એટલે જ મોહ. અયથાર્થ દર્શન એટલે શું? આ આઈસ્ક્રીમ મને સુખી કરશે, આ સોનાના દાગીનાથી હું આભૂષિત થઈ અને સુંદર દેખાઈશ. આ આપણી જે બુદ્ધિ છે એ સોનામાં શોભના અધ્યાસ કરે છે.
અધ્યાસ, અધ્યાસ એટલે ખોટી સમજ. શોભનાધ્યાસ એટલે કોઈ પણ વસ્તુ જે છે એને એની કિંમતથી બઢાઈ ચઢાઈને સમજવી, એને શોભનાધ્યાસ કહેવાય. અને એવા અધ્યાસને કારણે આપણે વિષય ભોગમાં સરી પડીએ છીએ. આ વિષય મને સુખી કરી શકશે, આ ધન મને સલામત કરી શકશે, આ મારા સગા અને વહાલાઓ મને સુખી કરશે, મને સાચવશે, સલામત કરશે, એવી આપણી જે બુદ્ધિ છે એને અયથાર્થ બુદ્ધિ કહેવાય. કારણ કે એ બધા જ વિષયો અનિત્ય છે અને અનિત્ય વિષયો કદી નિત્ય સુખ, નિત્ય સલામતી આપી ના શકે. પણ એ વિષયોમાં મારી સુખ બુદ્ધિ, સલામતી શોધવાની મારી વૃત્તિ, એને કહેવાય મોહિત બુદ્ધિ. મૂઢ શબ્દ, મોહ શબ્દ, આ મોહગ્રસ્ત બુદ્ધિ એ બધું જ અયથાર્થ દ્રષ્ટિ જે છે આપણી એને જ સૂચિત કરે છે, એને જ દર્શાવે છે. મોહ એટલે અયથાર્થ જ્ઞાન, અયથાર્થ નિશ્ચય, નિર્ણય આપણો. રજ્જુમાં સર્પની જે આપણી બુદ્ધિ થઈ છે એ રજ્જુના યથાર્થ દર્શન કરાવી શકતી નથી, એને મોહ કહેવાય. અને એ મોહિત થયેલી બુદ્ધિથી ગ્રસ્ત એવા મનુષ્યો ત્વામ ન જાણંતી, આપને નથી જાણતા. કેવી રીતે નથી જાણતા? તત્વતઃ, આપને તત્વ સ્વરૂપે નહીં જાણીને. કારણ કે આપનું તત્વ તો શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત આનંદ સ્વરૂપ બ્રહ્મ એ આપનું સ્વરૂપ છે. એવી રીતે આપને નથી જાણતા. આપને એટલે કોને? રામને. રામ નામથી જે આપ વ્યક્ત થયા છો, ગમે તે રીતે વ્યક્ત થયા, પણ આપ તો પરબ્રહ્મ છો. પણ લોકો એ જાણતા નથી. કેમ નથી જાણતા? કારણ કે એમની બુદ્ધિ મોહથી ઢંકાઈ ગયેલી છે. એમને યથાર્થ દર્શનની એમની શક્તિ નથી. એટલે એ આપને તત્વથી સત્યમ જ્ઞાનમ અનંતમ રૂપે જાણતા નથી. તો કેવી રીતે જાણે છે એ બધા? માનુષમ ત્વ અભિમન્યન્તે. તમને, આપને મનુષ્ય રૂપે જાણે છે. પેલા કંસે કહ્યું તું કે આ છોકરો 4 વર્ષનો 5 વર્ષનો પેલો નંદજીને ઘેર રહેલો પેલો છોકરો એ શું મને મારવાનો છે? આવું તો દરેકે દરેક રાક્ષસ માનતા હતા. દરેક રાક્ષસને આવું જ હતું કે અરે હું તો કેવો અત્યંત બાહુબળ વાળો, શિવજીના આશીર્વાદ વાળો, બ્રહ્માજીએ તો મને વચન આપ્યું છે, બ્રહ્માજીનો તો મને મારી ઉપર અનુગ્રહ થયેલો છે, મને કોઈ ના મારી શકે. કંસ કે છે મને કોઈ ના મારી શકે, રાવણ કે છે મને કોઈ ના મારી શકે. અને બે મોટા મોટા રાક્ષસો છે, બાકી વચ્ચે આવતા તો હજારો રાક્ષસો. બધા જ એમ માની રહેલા કે આ નાના છોકરા શું કરવાના છે.
પેલો કંસ ચાણુર મર્દનમ, બરાબર, એ ચાણુર અને મુષ્ટિક પહેલવાનો, એ પહેલવાનો હસતા હતા કે આ નાના નાના બે છોકરાઓ લઈ આવ્યા છે આ લોકો, અને એની સાથે અમને યુદ્ધ કરવાનું કહે છે, અમારું અપમાન કરે છે, અમારા જેવા મહાન યોદ્ધાઓનું, બળવાનનું અપમાન કરે છે, આમ ચપટીમાં મારી દઉં. અને એ જ રામ અને બલરામે એ ચાણુર અને મુષ્ટિકનું ચટણી બનાવી દીધેલી. આ અજ્ઞાનીઓ આપને મનુષ્ય રૂપે જાણે છે, પરબ્રહ્મ રૂપે આપ જે છો એ તો આ લોકો જાણતા નથી, કારણ કે એમની બુદ્ધિ મોહથી ગ્રસ્ત થઈ ગઈ છે. અને એ આપને શું માને છે? ત્વામ અભિમન્યંતે, તમને માને છે, માનુષમ, મનુષ્ય માને છે. પણ આપ તો કેવા છો? આપ તો માયી છો. માયીન એટલે માયાપતિ છો. આપ તો માયાપતિ છો. પરમેશ્વરમ, પરમ ચ ઈશ્વર, આપ પરમ છો અને આપ જ ઈશ્વર પણ છો. એ પરમેશ્વર રૂપે આપને લોકો જાણતા નથી, મનુષ્ય રૂપે માને છે. એટલે જ પેલા ધોબીએ કહ્યું કે આ સીતા પરપુરુષના ઘેરે રહીને આવી અને રામજી એને સ્વીકારી, શેના રાજા? એટલે પોતાની ટૂંકી દ્રષ્ટિથી આપણે સમુદ્રને માપવા જઈએ ઊંડાણ, અને આપણી પાસે તો જે ટેપ હોય એ મર્યાદિત જ હોય. એ 50 માઇલ માપી શકે, 500 માઇલ માપી શકે, 5000 માઇલ માપી શકે. પણ આપણે આપણી ફૂટપટ્ટી પાણીમાં મૂકીએ અને પછી એમ માનીએ કે આ ફૂટપટ્ટી જેટલી જ ઊંડાઈ છે પાણીની, આપણી ફૂટપટ્ટી નાની હોય, એની મર્યાદા છે, એ ઊંડાઈની મર્યાદા નથી. પણ આપણા જેવા ટૂંકી બુદ્ધિના લોકો ભગવાનનું માપ કાઢવા જાય તો આપણી તો વિશાળતાની દ્રષ્ટિ કેટલી હોય? આ પૃથ્વી જેટલા વિશાળ છે. આ પૃથ્વી તો એક ટપકા જેટલો ગ્રહ છે બ્રહ્માંડમાં, અને એ ટપકા જેવડા ગ્રહમાં આટલા બધા દેશો, એટલા બધા દેશોમાં એક ભારત, એક ભારત આવડું મોટું, એમાં એક તમારું શહેર, રાજ્યમાં તમારું શહેર, ગામડું, હા, અને એમાં તમારું ઘર, અને એમાં તમે, ક્યાંય ટપકું દેખાય નહીં. એ આપણી આ બુદ્ધિ ભગવાનને માપવા જઈએ અને પછી કહે કે રામ તો મનુષ્ય છે. માનવ દેહે એ આ જગતનું કલ્યાણ કરવા અવતર્યા, અને એમને મનુષ્ય માની અને માણસો જાણે કે એ મર્યાદિત મનુષ્ય છે એવું માને છે. જ્યારે આપ તો કેવા છો? પરબ્રહ્મ, પરમાત્મા છો, માયાના પતિ છો. અને એ માયાપતિનું હવે હજુ આગળ અહલ્યા વર્ણન કરે છે. આકાશવત્વં સર્વત્ર બહિરંતર્ગતો મલઃ અસંગો યચલો નિત્યઃ શુદ્ધો બુદ્ધઃ સદવ્યયઃ. આકાશવત્વં સર્વત્ર બહિરંતર્ગતો મલઃ અસંગો યચલો નિત્યઃ શુદ્ધો બુદ્ધઃ સદવ્યયઃ.
પરબ્રહ્મ પરમાત્મા માટે જેટલા જેટલા શબ્દો શાસ્ત્રમાં બહુ વ્યાપક રૂપે વપરાય છે એ બધા જ શબ્દો અહીંયા જાણે કે અહલ્યાએ વાપરી લીધા છે. અહીંયા આપણને ખબર પડે ને કે જે અહલ્યા, જેને રામનો ચરણ સ્પર્શ થયો છે, એ હવે કેવી છે? એ અહલ્યા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ અહલ્યા જાણે કે પોતાનું જ વર્ણન કરે છે. હવે એ કે છે આકાશવત ત્વમ, આપ કેવા છો? આકાશવત. આકાશ એ સર્વગમ છે. આમ તો આકાશને પણ ચૈતન્ય, એના ચૈતન્ય વડે આકાશ તો આવૃત છે, એટલે આકાશ કરતા પણ જે વધુ વ્યાપક છે. પણ આપણા શબ્દ ભંડોળમાં અને આપણા દ્રષ્ટિકોણમાં આવતું સૌથી મોટી કોઈ જો એન્ટિટી હોય, અસ્તિત્વ હોય, તો એ છે આકાશ. કારણ કે આકાશ એટલે કે ખાલી જગ્યા એ બધે જ છે. અને બધે જ છે એટલે ક્યાં છે? સર્વત્ર, બધે જ છે. અંતર બહિર્ગત, એ અંદર પણ છે અને બહાર પણ છે. શરીરની અંદર પણ આકાશ છે, ખાલી જગ્યા છે. બે અવયવોની વચ્ચે ખાલી જગ્યા હોય છે. શરીરની અંદર પણ આકાશ છે અને શરીરની બહાર પણ આકાશ છે. ઘટાકાશ, ઘટાની અંદર છે ઘટાકાશ, પણ આકાશમાં ઘડો છે એટલે એની બહાર પણ. એમ આકાશ સર્વત્ર છે. અને એ આકાશ કેવું છે? અમલહ. આપણે ધૂળેટીના પેલા રંગ ઉછાળીએ, ગમે તેટલા રંગ ઉછાળીએ, આ મોટા મોટા એરોપ્લેન્સ આકાશમાં ગમે તેટલો ધુમાડો છોડે, કારણ કે પેટ્રોલ બળે એટલે ધુમાડો તો છોડતા જ હશે ને, પણ એ આકાશ અશુદ્ધ થઈ જતું નથી. અમલહ, એનામાં કોઈ મળ નથી, કોઈ અશુદ્ધિ નથી. એવી જ રીતે આકાશ જેવી રીતે અત્યંત શુદ્ધ છે, એવું જ આ ચૈતન્ય તત્વ પણ અત્યંત શુદ્ધ છે. અમલહ પછી કેવું? અસંગ. અમલ કેમ રહી શકે? અસંગ હોય તો જ. જેમ કે પેલું કમળપત્ર કાદવમાં ઉગે છે, પણ કાદવનો સ્પર્શ એને થતો નથી. ઝાકળ એના ઉપર પડે છે, વરસાદ એના ઉપર પડે છે, પણ પાણી પણ, એ પાણીનું જળનું બિંદુ પણ એના ઉપર ટકી શકતું નથી. અસંગ છે. એવો આ પરમાત્મા પણ કેવા છે? અસંગ છે. પછી અચલ છે. એ ચલાયમાન નથી. કેમ? સર્વત્ર છે એટલે એને જવાનું ક્યાં? આપણે તો એક જગ્યાએ છીએ ને બીજી જગ્યાએ ના હોઈએ એટલે ત્યાં જવું પડે, બરાબર ને? આપણે અત્યારે અહીંયા બેઠા છીએ એક ખુરશીમાં, હવે જમવાનો ટાઈમ થાય એટલે જ્યાં જમવાનું પીરસાવાનું હોય ત્યાં રસોડામાં કે ડાઇનિંગ રૂમમાં આપણે જવું પડે, કારણ કે ત્યાં આપણે નથી. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે કારણ કે આપણું કદ મર્યાદિત છે. જ્યારે આ પરમાત્મા કેવા છે? સર્વવ્યાપી છે. સર્વવ્યાપી છે એટલે અચલ પણ છે જ. એ નિત્ય છે. એ ક્યારે પણ એનો અભાવ નથી. નિત્ય છે કારણ કે સત્ય છે. ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત્ય, સત્ય ઇતિ નિત્ય. જે ત્રણેય કાળે છે જ એ સત્ય, અને એ સત્ય એટલે જ નિત્ય. જ્યારે કદી એનો અભાવ ના થાય
એને જ નિત્ય કહેવાય. તો જે નિત્ય છે, જન્મતું નથી, મૃત્યુ નથી, એટલે કે જેના કોઈ વિકાર નથી, એ નિત્ય હોય જ, એ નિત્ય છે. અને આ નિત્ય શબ્દ શંકરાચાર્યજીએ બહુ એનો સરસ ઉપયોગ કર્યો છે. આત્માનું વર્ણન કરવા માટે એમણે જાણે કે એક ફ્રેઝ બનાવી દીધું છે, એક શબ્દ સમૂહ બનાવી દીધો છે, જે વિદ્વાનોમાં અત્યંત પ્રચલિત છે. અને એ શું છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, એવું કહી દીધું એમણે. ભગવદ્ ગીતાના ઉપોદ્ઘાત ભાષ્યમાં ભગવાને આ આત્માનું ભગવાન ભાષ્યકારે આ શબ્દોથી એમનું વર્ણન કર્યું છે. કેવું વર્ણન કર્યું છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. અને ટીકાકારો શીખવાડે છે કે આ નિત્ય શબ્દ પ્રત્યેકની સાથે એને અનુબંધ કરવાનો. એટલે નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, બરાબર? તો એવા જે આ આત્મા છે તે નિત્ય શુદ્ધ છે, ક્યારેય અશુદ્ધ થતો જ નથી. એ નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ. બુદ્ધ એટલે કે જ્ઞાન, પ્રકાશ, કારણ કે પ્રકાશ એનો સ્વભાવ છે, એટલે પ્રકાશ સ્વરૂપ, નિત્ય શુદ્ધ. સત, સત એટલે અસ્તિત્વ, જેનું અસ્તિત્વ ક્યારેય ના હોય એવું નહીં, એ સત. સત સ્વભાવ, સત સ્વભાવ એટલે જે નિત્ય છે, સત્ય છે તે. અને અવ્યય, એ પૂર્ણ તો હોય, પણ આપણી પણ કોઈ વાર પેલી કોથળી પૈસાની ભરીને જઈએ આપણે, પણ આપતા આપતા ખાલી ના થઈ જાય. પેલા ઉત્તરાયણને દિવસે એક મોટી થેલી ભરીને અનાજ કે તલસાકડી ભરી અને આપણે નીકળ્યા, અને પછી આપતા જઈએ આપતા જઈએ આપતા જઈએ આપતા જઈએ, તો એ તો કઈ અક્ષય પાત્ર નથી, ખાલી થઈ જાય. તો આ ભગવાન એ પણ આપણા ઉપર અનુગ્રહ વરસાયા જ કરે, વરસાયા જ કરે, વરસાયા જ કરે, પછી ખાલી થઈ જતા હશે ને? ના. અવ્યય એટલે એમાં વ્યય થતો નથી, એમાં ઉણપ, ઓછું થતું નથી, એટલે કે પૂર્ણતામાં કોઈ કમી આવતી નથી. આપણે પણ યુવાન હોઈએ ત્યારે બહુ સુંદર એવું શરીર સૌષ્ઠવ હોય, બધા અંગો ભરાવદાર હોય, બધી શક્તિ બરાબર ભરેલી હોય, તેજસ્વીતા હોય. પણ જેમ જેમ ઉંમર થતી જાય છે એમ એમ તેજસ્વીતા ઘટતી જાય છે, શક્તિ ઘટતી જાય છે, સામર્થ્ય ઘટતું જાય છે, યાદ શક્તિ ઘટતી જાય છે, વજન ઉપાડવાની શક્તિ ઘટતી જાય છે, ખાવાની ભોગ કરવાની શક્તિ ઘટતી જાય છે. તો આપણે તો અવ્યય નથી, પણ પરમાત્મા કેવા છે? અવ્યય. આપણે એટલે કોણ? હું એટલે કોણ? હું જ્યારે હું કહું છું કે આપણે ઘટતા જઈએ છીએ, ત્યારે કયા હુંનો ઉલ્લેખ થાય છે અહીંયા? વ્યાવહારિક હું, શરીર અહંકાર વાળો હું. એ શરીરનો વ્યય થાય છે, મારો નહીં. દ્રષ્ટિકોણ ઉપર આધાર. આ દ્રષ્ટિકોણને આપણે વારંવાર યાદ કર્યા કરવાનો. કયો દ્રષ્ટિકોણ છે? દ્રષ્ટિકોણ છે એ આ જે વ્યાવહારિક હું છે, જે અહમ સાથેનો હું, શરીર આદિ સંઘાત વાળો હું, એનો વ્યય થાય છે. પણ જે અહમ ચૈતન્ય સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ છે જેનું, એનો વ્યય થતો નથી. એટલે આ વર્ણન જ્યારે જ્યારે પણ આપણે પરમાત્માનું આવું વર્ણન વાંચીએ, ત્યારે એક વખત ભલે આપણા મનમાંથી પરમાત્મા તત્વ વિશેનો વૃત્તિ પસાર થાય, એની તરત જ અહમ વૃત્તિ પણ પસાર થવી જોઈએ.
ભગવાન માટે આપણે જે શબ્દો વાપરીએ એ શબ્દો મારા માટે પણ એટલા જ સાચા છે. બરાબર ને? હું પણ અસંગ છું. અસંગોહમ નિત્યોહમ સત્સ્વરૂપોહમ આનંદ રૂપોહમ પૂર્ણોહમ. આ બધું જ કોણ છે? હું. એટલા જ માટે વારંવાર એ ભૂલાઈ જાય છે, એટલે નિધિધ્યાસન કરવું પડે. એટલે ગણપતિ અથર્વ શીર્ષમ બોલીએ અને કહીએ કે ત્રિકાલાતીત, તો ત્રિકાલાતીત ગણપતિ ભલે હોય પણ હું પણ ત્રિકાલાતીત. બરાબર? આ અવસ્થાત્રય સાક્ષી હમ, અવસ્થાત્રયનો હું સાક્ષી. અવસ્થાત્રય મારી નહીં, શરીર ત્રય મારા નહીં, પંચકોશ મારા નહીં. આ સતત ધ્યાન કરવાનું છે. એટલે આપણે એક વખત કહ્યું હતું કે દરેક સાધકે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ એ પણ દરરોજ બોલવાનું, ધ્યાન રાખીને સતર્કતાપૂર્વક. અને પછી તરત જ અસંગોહમ. આ બંને બધા જ કામમાંથી નિવૃત્ત થઈને, એટલે કે બધું પતી જાયની રાહ નહીં જોવાની, એક 10 મિનિટ આપણા માટે કાઢવાની કે જેમાં આ બંને સ્તોત્ર આપણે આપણી પોતાની જાતને ઉદ્દેશીને વારંવાર કહી શકીએ. નિધિધ્યાસન કરવાનું છે. એટલે હવે જ્ઞાન થઈ ગયેલું છે, નિષ્ઠા નથી થતી. નિષ્ઠાનો આ એક જ ઉપાય છે, અભ્યાસ. અને અભ્યાસનું વ્યાખ્યા શું થાય? અભ્યાસની વ્યાખ્યા એવી થાય કે અભ્યાસની વ્યાખ્યા સજાતીય વૃત્તિ પ્રવાહ, વિજાતીય વૃત્તિ તિરસ્કૃત્ય સજાતીય વૃત્તિ પ્રવાહ અભ્યાસ. વિજાતીય વૃત્તિ તિરસ્કૃત્ય, વિજાતીય વૃત્તિનો તિરસ્કાર કરવાનો. વિજાતીય વૃત્તિ કઈ છે? અહમ દેહ, અહમ પુષ્ટ, અહમ કૃશ, અહમ તેજસ્વી, અહમ મંદો, મંદ હું છું, તેજસ્વી હું છું. આ બધી વિજાતીય વૃત્તિ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, હું છું, એ બધી વિજાતીય વૃત્તિ છે. અને અસંગ હું છું, શુદ્ધ હું છું, મુક્ત હું છું, નિત્ય હું છું, જ્ઞાન સ્વરૂપ હું છું, એ સજાતીય વૃત્તિ છે. અને એનો અભ્યાસ એટલે પુનરાવર્તન. બરાબર? વિજાતીય વૃત્તિ તિરસ્કૃત્ય સજાતીય વૃત્તિ પ્રવાહ અભ્યાસ. અને આ અભ્યાસ કર્યા કરીએ એટલે આ જે અત્યારે અહલ્યાએ રામજીનું જે વર્ણન કર્યું એ મારું જ વર્ણન છે. કોનું વર્ણન છે? મારું જ વર્ણન છે. અસંગો હિ અચલઃ નિત્યઃ શુદ્ધઃ બુદ્ધઃ સત અવ્યયઃ આકાશવત સર્વત્ર બહિરંતર્ગતઃ અમલઃ ત્વમ રામઃ અહમ.
બરાબર. રામ અને મારામાં કોઈ ફેર નથી. આગળ જોઈએ. યોશિન મૂઢાહમજ્ઞાતે તત્ત્વં જાને કથમ વિભો તસ્માત્ તે શતશો રામ નમસ્કુર્યામનન્યદીઃ. આ શ્લોક આપણે આવતીકાલ માટે રાખીએ. આવતીકાલે આનાથી આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.